નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ. હું છું આપનો એન્કર. ગોધરાથી એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે, જ્યાં પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન એક યુવાનનું અચાનક મોત નીપજ્યું છે. ગોધરાના એસઆરપી ગ્રાઉન્ડ ખાતે આજે પોલીસ કોન્સ્ટેબલ ભરતીની શારીરિક કસોટી ચાલી રહી હતી. આ દરમિયાન દોડ દરમિયાન અચાનક ચક્કર આવતા એક પરીક્ષાર્થી જમીન પર ઢળી પડ્યો હતો. આ યુવાનની ઓળખ જશપાલસિંહ રાઠવા, રહેવાસી કોલિયારી ગામ, તાલુકો પાવીજેતપુર, જિલ્લો છોટાઉદેપુર તરીકે કરવામાં આવી છે. આ ઘટનાને વધુ કરુણ બનાવતી વાત એ છે કે આ સમગ્ર ઘટનાના સમયે જશપાલસિંહના પિતા પણ ગ્રાઉન્ડ પર હાજર હતા અને તેમની નજર સામે જ પોતાના પુત્રનું અવસાન થયું હતું. આ દ્રશ્ય જોઈ તેઓ બેભાન થઈ પડ્યા હતા. અચાનક આવી પડેલી આ દુર્ઘટનાથી સમગ્ર પરીક્ષા સ્થળ પર શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું અને પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ઘટના બનતાની સાથે જ હાજર પોલીસ અધિકારીઓ અને આરોગ્ય ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જો કે તમામ પ્રયાસો છતાં યુવાનને બચાવી શકાયો નહોતો. આ ઘટનાથી છોટાઉદેપુર જિલ્લામાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. એક યુવાન જે પોલીસમાં ભરતી થઈ દેશ સેવા કરવાનો સપનો લઈને આવ્યો હતો, તેનો આ રીતે અંત આવવો સમગ્ર સમાજ માટે આઘાતજનક છે. છોટાઉદેપુરથી નટવરભાઈ પરમાર સાથે હું છું પ્રકોપ ન્યૂઝ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે પ્રકોપ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો. હું ફરી મળીશ નવા સમાચાર સાથે. ત્યાં સુધી ધન્યવાદ.